નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતના હવામાનને લઈને આગામી દિવસોમાં મહત્વના બની શકે છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને છૂટાછવાયા વરસાદની આગાહી છે. જો કે 26 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિમાં ફરી વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રક્ષાબંધન તેમજ સાતમ આઠમના તહેવારો દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ગુજરાતના હવામાનને અસર કરી શકે છે. ઉપરાંત અરબ સાગરની સક્રિયતા વધે તો સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરમાં પણ વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાના સંકેતો છે. સુરતના સરથાણા વિસ્તારમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગંભીર શોષણનો આરોપ સામે આવ્યો છે. જ્વેલર્સ સંચાલક ચેતન સુખડિયાએ મહિલાને મૈત્રી કરાર અને બ્યુટી પાર્લર શરૂ કરાવવાની લાલચ આપી જ્વેલર્સમાં બોલાવી હતી. મહિલાનો આક્ષેપ છે કે ત્યાં તેની સાથે અયોગ્ય કૃત્ય કરી વિડીયો બનાવવામાં આવ્યો. બાદમાં આ વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી ચેતન સુખડિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અને વિડીયો તથા અન્ય પુરાવા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી છે. કચ્છના કંડલા એરપોર્ટની હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સાંસદ વિનોદ ચાવડાએ મોટી રજૂઆત કરી છે. સાંસદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ કંડલા એરપોર્ટના વિકાસ અને નવી હવાઈ સેવાઓ શરૂ કરવાની માંગ કરી છે. રનવેના વિસ્તરણ સામે કંડલાથી મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ યુડીએનના યોજના હેઠળ કંડલા એરપોર્ટ પરથી નવી હવાઈ સેવા શરૂ કરવામાં પણ માંગ કરાઈ છે. કંડલા વિસ્તારના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસ ક્ષેત્રના વિકાસ માટે હવાઈ કનેક્ટિવિટી મહત્વપૂર્ણ બની શકે છે. હવે કેન્દ્ર સરકાર તરફથી આ માંગ પર શું નિર્ણય લેવાય તેના પર સૌની નજર છે. બનાસકાંઠાના પાલનપુર અને ડીસા પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાણીપીણીના એકમો સામે વિશેષ તપાસ હાથ ધરી છે. 19 અને 21 ઓગસ્ટે કુલ 49 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. ડીસાની હોટલ ડીલાઇટ અને વડગામની હોટલ પટેલમાં અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી. બંનેના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. તપાસ દરમિયાન 15 કિલો અખાદ્ય ખાદ્ય ચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં 28 લારીઓ અને તેમના ઉત્પાદન સ્થળોની પણ તપાસ કરાઈ હતી. અહીં 12 કિલો સડેલા બટેકા, 6 કિલો ચટણી અને 10 લીટર વપરાયેલું તથા બળેલું તેલ નષ્ટ કરવામાં આવ્યું છે. તંત્રએ સ્વચ્છતા જાળવવા અને કડક સૂચનાઓ આપી છે. ભાવનગરમાં બનેલી ઘટનામાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. હાર્દિક હરેશભાઈ કિલજી નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતા કુલ મૃત્યુ આંક 10 પર પહોંચ્યો છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 61 લોકો અસરગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. શહેરની અલગ અલગ 7 હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. હાલ 14 જેટલા દર્દીઓની સ્થિતિ સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 3 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 17 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલના ટોપ 5 માં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.